રાધે રાધે મિત્રો, ભારત સરકાર તરફથી જેમનું પણ પીએફ એકાઉન્ટ હોય એમને 15,000 રૂપિયા મળશે. તો કઈ રીતે મળશે એની વાત આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. એટલા માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલ અથવા તો પીસીમાં તમારે કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું. જેમ કે ક્રોમ બ્રાઉઝર હોય તો ક્રોમ બ્રાઉઝર ઓપન કરી અને એમાં EPFO સર્ચ કરી લેવાનું. એટલે જેવા તમે EPFO ટાઈપ કરી અને સર્ચ કરો એના પછી EPFOની ઓફિશિયલ વેબસાઇટ તમને જોવા મળી જશે. એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. અને ઘણી વખત એવું બને કે ક્રોમ બ્રાઉઝરમાં આ વેબસાઇટ ઓપન ના થતી હોય તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લેવાનું અને એમાં આ વેબસાઇટ ઓપન કરી લેવાની છે. અને પછી તમારે એમાં ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે આપણે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લીધું. એટલે પછી તમારા મોબાઈલમાં તમને એલર્ટ જોવા મળી જશે. એને ઓકે ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું છે. અને પછી તમારે તમારો 12 આંકડાનો UAN નંબર તમારી પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો છે. એટલા માટે હવે આપણે 12 આંકડાનો UAN નંબર પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લઈએ. એના પછી નીચેની તરફમાં PFમાં જે પણ પાસવર્ડ સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો છે. અને જેવો તમે પાસવર્ડ એન્ટર કરી લીધો હોય એના પછી જો તમારે તમારો પાસવર્ડ જોવો હોય તો બાજુમાં તમને આઈનો સિમ્બોલ જોવા મળી જશે. એની ઉપર ક્લિક કરી રાખવાનું એટલે પાસવર્ડ જોવા મળી જશે. એટલે કે જે પણ પાસવર્ડ એન્ટર કર્યો હોય એ પાસવર્ડ જોવા મળી જાય એટલે આપણે જોઈ લેવાનું કે સરખી રીતે પાસવર્ડ એન્ટર થયો કે નહીં. એના પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર OTP આવી જશે. અને જે 6 આંકડાનો OTP આવે એ જ એન્ટર કરવાનો છે. ભૂલથી તમારે OTP ID એન્ટર નથી કરવાનું. એટલા માટે હવે આપણા મોબાઈલ નંબર ઉપર OTP આવી ગયો. એ OTP આપણે એન્ટર કરી લઈએ. એટલે જેવો OTP એન્ટર થઈ જાય એના પછી સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી આપણે આપણા PF એકાઉન્ટમાં લોગિન થઈ જશું. એટલે પછી આપણે એમાં PMVBRYની જે યોજના છે એનો ઓપ્શન જોવા મળી જશે. એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. અને પછી તમારે એમાં ડેશબોર્ડ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા ક્લિક કરો એના પછી કંઈક આ રીતેની સ્ક્રીન તમને મોબાઈલમાં જોવા મળી જશે. એટલે હવે આપણે યોજનાનો ક્રાઇટેરિયા જોવા મળી જશે. એટલા માટે હવે ક્રાઇટેરિયામાં જે પહેલો પોઈન્ટ છે એ હું તમને સમજાવી દઉં. એટલા માટે ધ્યાનથી સાંભળજો. તો પહેલા પોઈન્ટમાં એવું છે કે ફર્સ્ટ જોઈનિંગ ડેટ 1 ઓગસ્ટ 2025થી લઈ અને 1 જુલાઈ 2027 સુધી હોવી જોઈએ. એટલે કે જો તમારું PF એકાઉન્ટ 1 ઓગસ્ટ 2025એ બન્યું હોય અથવા તો 1 ઓગસ્ટ 2025 પછી બન્યું હોય તો જ તમને આ યોજનાનો લાભ મળશે. એટલે હવે પછીના જે પોઈન્ટ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે તમે ધ્યાનથી સાંભળજો. તો બીજો પોઈન્ટ એવો છે કે UAN બાયોમેટ્રિક વેરીફાઈડ વિયા FAT એટલે કે ફેસ ઓથેન્ટિકેશનથી તમારો UAN નંબર તમે એક્ટિવેટ કરેલો હોવો જોઈએ. અને ઉમંગ એપ્લિકેશનથી તમારે UAN એક્ટિવેટ કરવો પડે. એટલે બીજો પોઈન્ટ કમ્પ્લીટ હશે. એના પછી જે ત્રીજો પોઈન્ટ છે એમાં ફર્સ્ટ કમ્પ્લીટ મંથ કન્ટ્રીબ્યુશન કરીને ત્રીજો પોઈન્ટ છે. એટલે કે જ્યારે પણ તમારું PF એકાઉન્ટ બની ગયું હોય એના પછી 1 મંથ પૂરો થાય એના પછી તમારા PF એકાઉન્ટમાં PFના રૂપિયા જમા થઈ જાય. અને જો તમે માત્ર 15 દિવસ જ નોકરી કરેલી હોય અને એના પછી નોકરી છોડી દીધી હોય તો 1 મંથનું જે PF છે એ જમા ના થયું હોય. એટલે કે ત્રીજો પોઈન્ટ તમારો કમ્પ્લીટ ના થયો હોય તો તમને આ યોજનાનો લાભ નહીં મળે. અને જો તમે 1 મંથ કમ્પ્લીટ કરી લીધો હશે તો તમને આ યોજનાનો લાભ મળશે. અને એના પછી ચોથા નંબરનો જે પોઈન્ટ છે એમાં આધાર સીડેડ ઇન ABPS એટલે કે તમારું આધાર કાર્ડ સીડેડ કરેલું હોવું જોઈએ ABPSમાં. એટલે એનો મતલબ એમ થાય કે તમારા આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર તમે લિંક કરેલો હોવો જોઈએ. અને તમારા બેંક એકાઉન્ટ સાથે પણ તમારો મોબાઈલ નંબર લિંક કરેલો હોવો જોઈએ.
અને પાંચમો પોઈન્ટ એવો છે કે તમારો પગાર 1 લાખ કરતાં ઓછો હોવો જોઈએ. જો તમારો પગાર 1 લાખ કરતાં વધારે હોય તો પણ તમને આ યોજનાનો લાભ નહીં મળે. અને જો તમારા આ 5 પોઈન્ટ કમ્પ્લીટ હોય તો હવે એના પછીનો જે પોઈન્ટ છે એની વાત કરીએ. એટલે એમાં એવું છે એક્ઝિટેડ ફ્રોમ એલિજિબલ એમ્પ્લોયમેન્ટ, એટલે કે જ્યારે પણ તમે નોકરી જોઈન કરી લીધી હોય એના પછી 6 મંથ કન્ટિન્યુ કરો. અને એમાં પણ એ વાતનું ધ્યાન રાખવાનું કે એક જ કંપનીમાં 6 મંથ કન્ટિન્યુ કામ કરેલું હશે તો જ આ યોજનાનો લાભ મળશે. એટલે કે જ્યારે પણ તમારા આ 6 પોઈન્ટ કમ્પ્લીટ થઈ જશે એના પછી તમારા 6 મંથ એક જ કંપનીમાં કમ્પ્લીટ થઈ જશે. એટલે કે પછી તમારું ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ આવી જશે. અને હવે જ્યારે પણ આ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ આવશે તો તમે બેંકની KYC PF એકાઉન્ટમાં કરેલી હશે તો જ તમારું ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ આવશે. અને હવે જો તમારી બેંકની KYC કરવાની બાકી હોય તો એના ઉપર મેં જે વિડીયો બનાવેલો છે એની લિંક પણ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. અને જો તમારો 12,000 રૂપિયા પગાર હશે તો પહેલા હપ્તામાં તમને 6,000 રૂપિયા મળશે. અને જો તમારો 10,000 પગાર હશે તો પહેલા હપ્તામાં 5,000 રૂપિયા તમને મળશે. અને હવે બીજો હપ્તો જ્યારે પણ તમારું 1 વર્ષ કમ્પ્લીટ થાય ત્યારે આવશે. અને બીજા હપ્તામાં ક્રાઇટેરિયામાં એવું છે કે FCLનો કોર્સ તમે કમ્પ્લીટ કરેલો હોવો જોઈએ. હવે આ FCLનો કોર્સ કઈ રીતે કમ્પ્લીટ કરવો એની માહિતી હજી સુધી આવી નથી. જ્યારે પણ આવશે ત્યારે ચેનલ ઉપર વિડીયો તમને જોવા મળી જશે. એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો જેથી કરીને જ્યારે પણ નવો વિડીયો આવે તો તમને જોવા મળી જશે. એટલે આ કોર્સ પણ તમારે કમ્પ્લીટ કરવો પડશે. એના પછી તમને બીજો હપ્તો મળી જશે. અને હજી પણ જો તમને કોઈ પણ ડાઉટ હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. અને હવે જો તમારે PFનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને જોવા મળી જશે. અને હવે જો કોઈ તમારા મિત્રનું PF એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરજો જેથી કરીને એમને પણ મદદ મળે. અને તમે બધાએ આપણા ચેનલને સપોર્ટ કર્યો એટલા માટે આજે 3,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા. એના માટે તમારા બધા લોકોનો ખૂબ ખૂબ આભાર.